આદિવાસી વિસ્તારોમાં શું આવે એવું લાગે છે તમને ત્યાંની સ્થિતિને જોતા? બેન, હું આપને પૂછું કે એક બાજુ તમે કોંગ્રેસનું સર્વાયો લગાવો અને એક બાજુ તમે ભાજપનું સર્વાયો, કે ભાજપના શાસનની અંદર આદિવાસી સમાજ હોય, એસસી એસટી, મહિલા, ગરીબ, યુવા, આના માટે કેટલી કેટલી યોજના છે, અને કોંગ્રેસના શાસનમાં શું પરિસ્થિતિ હતી? બરાબર છે. કોંગ્રેસના શાસનમાં આદિવાસી સમાજનો ભાઈ બહેન એ સામાન્ય ઝૂંપડામાં રહેતો હતો, સામાન્ય પરિસ્થિતિમાં જીવતો હતો. ત્યાં એને એમના દીકરા દીકરીઓને ભણવા માટેની કોઈ એજ્યુકેશન સહાય કે કોઈ લોન કે કશી જ બાબત નથી. અને આજે આ વખતના બજેટની અંદર આપણે જોયું છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી સમાજ માટે એ સારામાં સારું બજેટ આપ્યું છે. ઇવન આ વખતે એસસી એસટી માટે પણ જે 2.5 લાખની જે આવક મર્યાદા તેની 6 લાખની કરી છે. આના કારણે બેન દરેક સમાજના લોકોને એસસી એસટીના બાળકો સારો અભ્યાસ કરી શકે, મેળવી શકે, ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, એ દિશામાં બેન સરકાર કામ કરી રહી છે. એટલે તમે કોંગ્રેસના વખતની વાત કમ્પેરિઝન કરો એ ભાજપના વખતથી, તો ક્યાંય મેચ થાય નથી બેન. અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્ર પટેલ સરકારે એ ખૂબ સારા કામ, એ સર્વાંગી કામ એ આખા 14 જિલ્લા જે છે, ઉમરગાંવથી લઈને અંબાજી સુધી ત્યાં બેન કર્યા છે.